મહાત્મા ગાંધીનો જે ભૂમિ પર જન્મ થયો તેવા પોરબંદરમાં ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે। પોરબંદર મનપા દ્વારા શહેરના એસટી બસ ડેપો નજીક આવેલ ભંગાર બજાર નજીક અંદાજે 3200 થી 3500 ચોરસ મીટરની જગ્યામાં આધુનિક સુવિધાઓથી સજ્જ નોનવેજ ફૂડ માર્કેટ બનાવવાની હિલચાલ તેજ કરાઈ છે। 255 લાખ એટલે કે 2.5 કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટમાં દમણની માર્કેટની તર્જ પર 28 જેટલા ફેબ્રિકેટેડ સ્ટોલ ઊભા કરવામાં આવશે। આ આયોજનને પગલે મનપા દ્વારા ટેન્ડરિંગની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે। ત્યારે નોનવેજ માર્કેટને લઈને વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું હતું અને વિરોધ નોંધાવ્યો છે। અમારી પ્રતિક્રિયા અને વિરોધ દર્શાવે છે કે આવી અદ્યતન સુવિધા શું કામે? તો વેજીટેરિયન ફાસ્ટ ફૂડની રેકડીઓ ઘણી બધી છે આપણા ગામમાં, તો એના માટે શું મ્યુનિસિપલ કમિશનર સાહેબનું આયોજન છે અને એને શું સુવિધા આપો છો? અને આ નોનવેજ માટે આટલું ફંડ, સરકારી ફંડ જે લોકોના જ પૈસા છે, એને આવી સુવિધા આપવાનો શું મતલબ? તો આના માટે અમે વિરોધ દર્શાવીએ છીએ અને જો જરૂર પડે તો અમે આવેદન પણ આપશું। હા, એ જે ગામની વચ્ચે છે એને દૂર ખસેડે તો એ સારું છે, એનો અમને કોઈ વિરોધ પણ નથી, પણ આવી આધુનિક સુવિધા દેવાનો શું મતલબ? હા, ભલે એમના માટે જગ્યા આપે, જગ્યા ફાળવે, કોઈ વાંધો નહીં, પણ આવી સુવિધા ન અપાય કે જેથી ઘણી બધી આપણી ગામમાં નાસ્તાની રેકડીઓ છે, તો પછી એ લોકોનો શું વાંક? એમને પણ તમે આપો તો અમે તો બધા માટે સુવિધા આપવી જોઈએ। જે એસએસસી ગ્રાઉન્ડમાં રેકડી લારી છે નાસ્તાઓની, એના માટે પણ તમે સુવિધા ઊભી કરો। હા, અમે તૈયારી કરીએ જ છીએ, અમે આવેદન આપવા માટે જશું। ઉલ્લેખનીય છે કે એક તરફ નોનવેજ માર્કેટને લઈને વીએચપી વિરોધ નોંધાવી રહ્યું છે અને જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ પોરબંદરના નોનવેજ લારી ધારકોમાં ખુશીનો માહોલ છે। તેમણે મહાનગરપાલિકાના આ નિર્ણયને વધાવ્યો છે, કારણ કે લાંબા સમય બાદ એક કાયમી અને સુવિધાજનક સ્થળ મળવા જઈ રહ્યું છે। અમારે જે મહાનગરપાલિકાની અગાઉ માંગ હતી, આજે માંગ છે કે અમને એક સ્થળ ઉપર અમે જે યોગ્ય જગ્યા લાગે ત્યાં તમે ગોઠવી આપો, કેમ કે અમે લેખિતમાં અનેક વખત આપેલું છે। અમે હાઈકોર્ટમાં એ જ માંગણી કરેલી છે કે અમારી એક જગ્યા ફાળવી આપે નોનવેજની। 65 રેકડીઓ છે ઓલરેડી। એનું કારણ છે કે આ લોકો જે રેકડી ઉપર અમે જે ધંધો કરીએ છીએ, અમારે એ મહાનગરપાલિકા જે આયોજન કર્યું છે 2.5 કરોડનું, એ અમે એને આવકારીએ પણ સારી રીતે ને કઈ રીતની વ્યવસ્થા કરવાની છે, રોડ, રસ્તા, પાણી અને લાઇટની સુવિધા કરી આપે, જેથી કરીને અમારા નોનવેજ માર્કેટ છે ને આ જે રેકડી ધારકો છે બિચારા, જે રોજગાર અત્યારે ક્યાંય પોરબંદરની અંદર મળતો નથી, એનાથી આને રોજગાર મળે। અમારે એક રેકડીની અંદર 5 લોકો નભે છે, 5 પરિવાર લભે છે। એના હિસાબથી અમે અત્યારે અહીં ચાલીએ ને આ રોડમાં જો અમને અહીંયા એક જગ્યા ફાળવી આપે તો અમે આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા નીકળી જાય, સ્કૂલની સમસ્યા અમારે નીકળી જાય, અને જૈન લોકો કે કોઈ અવર જવર યાત્રાળુને તકલીફ પડતી હોય એ પણ અમારે નીકળી જાય, જે કે અમે એને આવકારીએ પણ સારી રીતે કરી આપે, જેથી વ્યવસ્થા કરીને। કેમ કે અમે હમણાં મીડિયાના માધ્યમથી અમે હમણાં જોયેલું કે પોરબંદર ગાંધી જન્મભૂમિની અંદર આ નોનવેજ માર્કેટનું જે વિરોધ કરવામાં આવ્યા। ખરેખર પોરબંદરની અંદર જન્મભૂમિ છે, અહીંયા અમારી ઇકોનોમિકા મચ્છી ઉપર હાલે છે, મચ્છી ઉદ્યોગ ઉપર જ હાલે છે વધારે આ શહેર, કેમ કે મચ્છી ઉદ્યોગ સિવાય બીજું કંઈ અહીંયા છે નહીં, બાકી છૂટું છવાયું છે। મહત્વનું છે કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પર 2.5 કરોડ જેવી માતબર રકમના ખર્ચે આકાર પામનાર પ્રોજેક્ટને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવું જ રહ્યું કે આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે। શહેરમાં અત્યારે રસ્તા ઉપર અને ગલીઓમાં છૂટાછવાયા નોનવેજ ફૂડ વેચતા વેન્ડરો આવેલા છે। આ વેન્ડરો ઘણી વખત સ્કૂલની આજુબાજુ પણ એમનો કામગીરી કરતા હોય છે। એ અનુસંધાને આ વેન્ડરોને ખસેડવા માટેની પણ રજૂઆતો મળેલી છે। આ વેન્ડરોને કાયમી જગ્યા મળે અને લોકોને એક સારું માર્કેટ મળે એ આશયથી પોરબંદર કોર્પોરેશન દ્વારા અત્યારે જે બંદર રોડ પર જે ભંગાર માર્કેટ આવેલું છે ત્યાં એની પાછળ કોર્પોરેશનનો એક પ્લોટ આવેલો છે, અંદાજે 3200 ચોરસ મીટર જેટલી જગ્યા છે, ત્યાં નોનવેજ માર્કેટ ડેવલપ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। અંદાજે 2.5 કરોડ રૂપિયાના ખર્ચે આ માર્કેટ ડેવલપ થશે। તેમાં રસ્તાની સુવિધા તેમજ પ્યોર બ્લોકની સુવિધા ઊભી કરવામાં આવશે। ત્યાં લોકોને બેસવા માટે ગઝેબા અને શેડની વ્યવસ્થા કરવામાં આવશે। વધુમાં ત્યાં પીવાના પાણીની સુવિધા
ટોયલેટની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. રેન વોટર હાર્વેસ્ટિંગ થાય એવી પણ વ્યવસ્થા કરવામાં આવશે. ત્યાં કેટલીક કમ્પાઉન્ડ વોલ જે જર્જરિત છે એને પણ રિપેરિંગની કામગીરી આ આયોજન હેઠળ હાથ ધરવામાં આવશે.